જો પ્લેન, વાવ બ્યુટીફુલ ભાઈ. ચાલો વિડીયોમાં પ્લેન હો ગાઈઝ. મેં પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. અને જો લક્ષ્મી માતા છે, કુબેર મહારાજ છે અને ગણપતિ દાદા છે. અને જો દીદીએ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને જે સામગ્રી જોઈએ બધી ઉપયોગ કરી છે. દીવા છે, અગરબત્તી છે, પછી શંખ છે, નાના પ્રસાદી છે, કમળનું ફૂલ છે, दूध. ये दोनों भाई है, ब्रदर है, ब्रदर. गले मिलो, चलो गले मिलो, गले मिल जाओ. हाँ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ને ગાઈસ અત્યારે આપણા વ્લોગની શરૂઆત થઈ છે મેળી ઉપરથી, કારણ કે દિવાળીનું ટાણું આવી ગયું છે અને જો બધું સરખું કરવાની પ્રોસિજર ચાલુ છે. અને દીદી ઠેકડા મારે અને મારી મમ્મી ઠેકડા મારવાનું કારણ શું છે તમને ખબર છે? જો હું તમને કહું. આ કીડિયું ખામણા હટાવ્યા ને બધી કીડિયું ચડ્યા આમાં બધીમાં. ગાયરું દઈ ને કોકનું ઘર વીખી નાખ્યું તમે. આ બધું સાફ કરે છે. આમાં હે ને સિરીજ લગાડવાની છે આપણે એમાં ને અહીંયા રેલિંગમાં. જો સામે લાગી ગઈ છે અમારો પડોશી અહીંયા. અને બધું મટીરિયલ આપણે બધું અહીંયા રાખી દીધું છે સામેની દિવાલે. આ ભગવાનને પાણી ચડાવવાનું કા. તો તમને કેટલી કીડીયું કઈડી કે નહીં કે? દીદી ને તો ઓલું મેલડી ન આવતી હોય, ખમા માળી ખમા. જો પ્લેન, વાવ બ્યુટીફુલ ભાઈ. ચાલો વિડીયોમાં પ્લેન હો હમણાં નીકળશે. જો જાય અમેરિકન લંડન એક્સપ્રેસ. જો આવું ક્યાં જોવા મળે? ગાઈસ આવી ગયો છું ઘરે અને બધું માલ મટીરિયલ લઈને જો સિરીજ લઈ આવ્યો છું 2-3 નવી. આ સિરીજ લઈ આવ્યો એટલી. જો અહીંયા 2 પડી અને 2 આ છે ને હવે વાયરિંગ ને હાલે. આ ભોડિયું એક ફિટ કરવાનું છે. અને આ તો ભાઈ ક્વોલિટી તો તમે જો હાવ નબળી છે યાર. લઈને આવ્યો તો ડબ્બી ખુલી ગઈ, માન ચોટાડી પાછી. મારા મમ્મી આવી ગયા ડિસમિસ લઈને. અને હવે કારીગરાઈ, હવેની કારીગરાઈ મને બતાડશે આગળ કે આમાં આમ કરવાનું બેટા, આમ કરવાનું બેટા, આમ કરવાનું બેટા, ફલાણું કરવાનું. કાં તો હાલવા દે અમારું કઈ. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે અને આપણે બધું ઓકે કરી લઈએ, વાયરિંગ બાયરિંગ કરી લઉં ને પછી આપણે ચોટાડીએ. ગાઈસ શરૂઆત કરી અને તોડી નાખ્યું. જો આનો એક વાયર તોડ નાખ્યો છેડો. શું કરવાનું ભાઈ? અહીં બરોબર લગાડતો હતો અને વાયર ખેંચાઈ ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ, બાજુમાં ઇલેક્ટ્રિક વાળો હોય એ નથી, ગામમાં ગયો આગળ પાછું જોડાવી લેવું એની પાસે, બીજું શું. અને હવે આપણે અહીંયા ચાલુ કરી દઈએ. અહીં મારી મમ્મી પાથરી છે, ચાલુ કરી દઈએ. એ કંઈક દવા લેવા. ગાઈસ એક સિરીઝ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી પાછળની. હવે આગળની રિપેર કરી અને કરવાની છે. હાલો ફોકસ થઈ જાવ. આ રીતના કરેલી છે. મારા મમ્મી જો નિરીક્ષણ કરે. થઈ ગયો ભાઈ ફેટ. બેટા કેમ લાગે? હે કેમ લાગે? મસ્ત લાગે ને? ઈ શું છે? થઈ ગયો ફિટ ભાઈ આપણું, 1 નંબર થઈ ગયો ફિટ. આ જોઈ લો. હા આજે ફટાકડા થોડાક ફોડવાના હો. હા થોડાક ફોડવાના હોય. તો હાલો ભાઈ આપણું કામ પૂરું થઈ ગયું છે. કન્ટિન્યુ રહેજો, મળીએ પાછા. ગાઈસ હવે દિવાળી આવી ગઈ છે એવું લાગે છે, કારણ કે આડોશ પડોશમાં બધે ભાઈ બધા મકાન ઉપર સિરીજ બીરીજ ચોટાડી દીધી ને અમારા છોટા બાપુ આવી ગયા છે અને બડે બાપુ આવી ગયા છે રોટલી બનાવવા. તો તમને હું દેખાડું. કોડિયા બનાવે છે. જો જો આ અમારે છોટે બાપુ અને આ બડે બાપુ. જો અમારે ये दोनों भाई है, ब्रदर है, ब्रदर. गले मिलो, चलो गले मिल जाओ. हाँ वाह ब्रदर वाह. छोटे बापू ने बड़े बापू डिस्का करे. फोकस वाह. हैप्पी दिवाली बेटा, हैप्पी दिवाली.
અને દિયા બિયા પ્રગટાવી દીધા છે દીદી એન મમ્મી એન આયા છે બે હવે જાય છે એ મમ્મીની રાડ આવી ગઈ નિકુંજભાઈ બીવે છે ને છોટે બાપુ ન બીવે વેદા બાપુ ના બીવે અને આયા શું ચાલે છે આ પૂજાની થાળી શું છે મમ્મી ઓય આ શું છે શેની પૂજા છે આજે ધનતેરસની પૂજા છે ભાઈ અમારા ઘરે જો આવી ગયું છે સફરજન ને બધું ફ્રૂટમાન છે ને આ ચોખા ને એવું બધું છે તૈયારી કરે છે અને આ કોળિયા બનાવે છે અને જો અમારા નિકુંજભાઈ આવી ગયા છે કેશોદમાં ફર્સ્ટ નંબર હો ગરબી રમવામાં નોરતામાં પહેલો નંબર એવો નંબર 1 ગરબીમાં જો આ ભાઈનો આવ્યો કે નહીં ત્રણ તો સીલ્ડ છે ત્રણ ચાર સીલ્ડ છે 4 સીલ્ડ છે ભાઈ માં 4 જો આ અમારો વાયડો છોકરો વાયડો જો બાંધવા મીંડા ગાઈસ પૂજા થઈ ગઈ છે ને હવે જો મમ્મી દર્શન કરે છે ગાઈસ મેં પણ દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લેજો અને જો લક્ષ્મી માતા છે કુબેર મહારાજ છે અને ગણપતિ દાદા છે અને જો દીદીએ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને જે સામગ્રી જોઈએ બધી ઉપયોગ કરી છે દીવા છે અગરબત્તી છે પછી શંખ છે નાના પ્રસાદી છે કમળનું ફૂલ છે દૂધ ને ડ્રાયફ્રૂટ છે આંબાના પાંદડા છે અને લોટો છે મિશ્રી જળ સોપારી હળદર ચોખા કોડી કમર કાકડી ઓલી કમર કાકડી છે ને કમર કાકડી દે ઓલી બ્લેક કલરની હોય આ કમર કાકડી તો દર્શન કરી લીધા છે એમાં મમ્મી દીકરા અને દીદીએ તો પૂજા કરતી તાણે દર્શન કરી લીધા છે તો લક્ષ્મી માતા હવે પ્રવેશ કરજો અમારા આંગણે રીહાણા કે શું થઈ ગયું માતાજી આમાં કઈ અમને કઈ મળતું નથી ગણપતિ દાદા રીધી સીધી સાથે પધારજો અને છોકરો કઈ વધવા નથી દેતો બધું વાપરી નાખે છે બોલો જી આવું બધું છે ને ભાઈ મારા મમ્મી મને કહેતા હોય એટલે હું હે ને આમાં રિપીટ કરું તો કાંઈ વાંધો નહીં ચાલો માતાજી સૌનું સારું કરજો પણ શરૂઆત મારા એકથી કરજો તો કાંઈ વાંધો નહીં ચાલો આ હતી આપણી લક્ષ્મી માતાની પૂજા નાની એવી હું તમને પૂજા તો ના દેખાડી શક્યો પણ ટૂંકમાં દર્શન કરાવી દીધા એમ તો ગાઈસ દીદીએ સરસ મજાની રંગોળી બનાવી નાખી છે કાંઈ ઘટે નહીં અને જો એની સરી કરી છે લાઇટ બંધ કરી દીધી છે આમાં છે ને આવું ગલત ચાલતું હોય છે અને બહુ સરસ રંગોળી બનાવી નાખી છે ગમે તે જોઈ કેવી એમ અને અમારા મધર ઇન્ડિયા સોઈ ગયા છે તો તને કેવી લાગી ડિઝાઇન કોની છે તારી નથી મારી ડિઝાઇન ખાલી કલર વાળા હાથ કરી લીધા ના હું હાથ ધોઈને આવી ગયો છું દીદીએ બનાવી છે આપણે કોઈની ક્રેડિટ લેવી નથી તો ચાલો હવે મળીએ પાછા